મોટા ભાઈ. હા બોલો. ઓ ભાઈ એક હેલ્પ કરો ની. આ શું હતું બોલો ભાઈ. એક આ લોકેશન માં કોઈ હોટલ બતાવો ને કોઈ સારી. હોટલ? હું ફેમિલી સાથે છું. હા ફેમિલી સાથે શું? હા. અરે આ સુરત હોટલ ઈડન પાર્ક. અમે બધા કલાકારો શૂટિંગ માં આવ્યા છીએ અમદાવાદ. અહીં રોકાણા છીએ. અરે 24 રૂમ છે. અરે એક નંબર હોટલ છે. ઘર જેવી સગવડ, સારી સર્વિસ અને સૌથી મજાની વાત એ છે કે ઉપર રેસ્ટોરન્ટ છે. કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ જે જમવું હોય બધું જમવા મળે છે અહીંયા. હા અને જો ફેમિલી સાથે છો તમને મજા આવશે રહેવાની. સિંગલ હોય, ફેમિલી સાથે હોય, કપલ હોય તો વાંધો નહીં, મસ્ત સગવડ છે. તમે કામ કરો, હોટલ નું છે સ્પેશિયલ પાર્કિંગ છે. તો પાછળ પાર્કિંગ કરી અને 5મા માલે આવજો. કયા માલે? 5મા માલે. ત્યાં આગળ હું રિસેપ્શન. ભાઈ હોટલ ની ઝલક તો જોઈ લઈએ. કેવું મસ્ત રિસેપ્શન છે. હા જો કપલ રૂમ આવ્યો છે ને બાકી અમથામથા રહેવાનું મન થાય ભાઈ. મસ્ત હોટલ છે ભાઈ. લોકેશન મસ્ત છે, હોટલ મસ્ત છે, જગ્યા મસ્ત છે અને સ્ટાફ પણ મસ્ત છે. જો આમનો તો મેર પડી ગયો છે. એવી મજા કરે જોઈ લો. બરાબર એકદમ મસ્ત. જોરદાર હોટલ મળી ગઈ. હા તો ભાઈ અમને તો મસ્ત હોટલ રૂમ મળી ગયો. કારણ કે આ હોટલ એવી છે ઈડન પાર્ક, અમદાવાદ બસ સ્ટેન્ડ રિંગ રોડ ઉપર જ છે. કોન્ટેક્ટ નંબર, એડ્રેસ બધું મેં આપ્યું છે. હોટલ પ્લસ રેસ્ટોરન્ટ, રહેવાનું અને જમવાનું ઘર જેવું મળશે. તો જયારે પણ તમે સિંગલ હોય કે મિત્રો સાથે હોય કે કપલમાં હોય કે ફેમિલી સાથે હોય તો ક્યાં આવવાનું? ઈડન પાર્કમાં. વસ્ત્ર લાવો, મજા કરો. બરાબર ને? અમને મજા આવી. અમે શૂટિંગ વાળા બધા અહીં જ રોકાણા છે. અમે તો 22 રૂમ લીધા છે. 2 રૂમ ખાલી હતા, અમને મેળ પડી ગયો. તો તમે આવો, મોજ કરો, આનંદ કરો. ઈડન પાર્ક, વસ્ત્રાલ.